સારું રોકાણ કરવું અને નફો મેળવવો એ દરેક ઇન્વેસ્ટરનું સપનું હોય છે, બરોબર છે મિત્રો. તો એ સપનાને સાચું કરવા માટે અમદાવાદના પ્રાઇમ લોકેશન ઉપર અમે તમારા માટે ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ઉપર 2, ઓકે, ગ્રાઉન્ડ પ્લસ 2નું અમે એક મકાન રો હાઉસ લઈને આવ્યા છીએ અમે તમારા માટે, બરોબર છે. બંગલોઝ તમે પણ કહી શકો છો, રહેવા માટે પણ ઉત્તમ છે અને રેન્ટલ ઇન્કમ માટે તો અતિ ઉત્તમ છે. તો કોઈ પણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ. તો આ થઈ ગયો મિત્રો તમારો બેઠક રૂમ હોલ, બરોબર છે. જેવો ગ્રાઉન્ડ ફ્લોર એવો ને એવો ફર્સ્ટ ફ્લોર, અને એ જ પ્રમાણે થોડા ઘણા બદલાવ સાથેનો થર્ડ ફ્લોર. 3 ફ્લોર પર કિચન અલગ, બહારથી બધી જ સુવિધાઓ અલગ, ટોયલેટ વોશરૂમ બધું જ આપણે જોઈ લઈએ એક વખત. આ થઈ ગયો બેઠક રૂમ, બરોબર છે. લોકેશન અમે દર વખતની જેમ વિડીયોની અંદર જ આપીશું, માટે લોકેશન માટે વિડીયો તમારે પૂરો જરૂરથી જોવો જોઈએ, ઓકે. આ થઈ ગઈ ફર્સ્ટ ફ્લોર પર જવાની સીડીઓ, તેને આપણે પછી જોઈએ. વિડીયોની શરૂઆત કરીએ. આ થઈ ગયો મસ્ત મજાનો બેઠક રૂમ. ત્યારબાદ હવે આપણે જઈએ કિચનમાં. ખૂબ જ વિશાળ બાંધકામ છે મિત્રો. કિચન તમે જોઈ શકો છો, ગેસ લાઇનની સુવિધા છે. ટોટલી ફર્નિચરની થોડુંક જરૂર છે, ફર્નિચર ઓછું છે મિત્રો આ પ્રોપર્ટીની અંદર. ફરીથી કહું છું તમને, ફર્નિચર ખૂબ ઓછું છે, પરંતુ રહેવા માટે અથવા તો રેન્ટલ ઇન્કમના સોર્સ તરીકે આનાથી સારી જગ્યા, અને એ પણ સારા ભાવમાં નહીં જ મળે. ભાવ જાણવા માટે વિડીયો અડધો થશે, પછી અમે ભાવ કહી દઈશું. જો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, ફોલો જરૂરથી કરી લેજો. ત્યારબાદ આપણે જઈએ નીચેના પહેલા બેડરૂમમાં, જે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલો છે. આ થઈ ગયો તમારો પહેલો બેડરૂમ, જેમાં તમને અટેચ ટોયલેટ વોશરૂમ મળી જવાનું છે. હા મિત્રો, અટેચ ટોયલેટ વોશરૂમ તમને પહેલા બેડરૂમની અંદર પણ મળી જવાનું છે. એક વખત ઓવરવ્યૂ આખો વિડીયો જોઈ લો તમે પહેલા બેડરૂમમાંથી. કોઈ પણ પ્રકારની જાણકારી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરી શકો છો. આ થઈ ગયું ગ્રાઉન્ડ ફ્લોરનું. આ પ્રમાણેની બીજી સુવિધાઓ ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર પણ આપેલી છે, બરોબર છે. ત્યારબાદ એક વખત ફરીથી જોઈ લો, સ્ક્રીન પર દેખાય છે તે નંબર ઉપર જાણકારી મેળવી શકો છો તમે. પરંતુ લોકેશન માટે તો વિડીયો જરૂરથી જોજો. ડિસ્ક્રિપ્શનમાં પણ અમે લોકેશન જો યોગ્ય હશે જણાય તો આપી દઈશું. ત્યારબાદ આ પાછળનો રૂમ, ઓકે, એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બેઠક રૂમ, કિચન, પહેલો બેડરૂમ અને બીજો માસ્ટર બેડરૂમ તરીકે પણ તમે આ લોબીને યુઝ કરી શકો છો. અહીંયા પણ તમને અટેચ ટોયલેટ વોશરૂમ મળી જવાનું છે, બરોબર છે. એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને 2 ટોયલેટ વોશરૂમ મળી જવાના છે. ચારે બાજુ માળિયાની સુવિધા કરેલી છે. ફર્નિચર તમને જે પ્રમાણેનું યોગ્ય લાગે એ પ્રમાણેનું તમે કરાવી શકો છો. રેન્ટલ ઇન્કમ તરીકે પણ સારો એવો યુઝ કરી શકો છો. પાછળ જો ફૂલ્લી વેન્ટિલેશન વાળો ગાર્ડન એરિયા છે. આ થઈ ગયું અટેચ ટોયલેટ વોશરૂમ નંબર 2, જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે, બરોબર છે મિત્રો. વીઆઈપી કન્સલ્ટન્ટને ફોલો, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. બહુ જ સરસ આ પ્રોપર્ટી છે મિત્રો. ત્યારબાદ હવે આપણે જઈએ ફર્સ્ટ ફ્લોર ઉપર. જો ફૂલ્લી વેન્ટિલેશન વાળું છે, કહ્યું એ પ્રમાણે મેઇન રોડથી ખૂબ જ નજીક છે. લોકેશનની વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના, એટલે કે અમદાવાદ જિલ્લામાં અમદાવાદ સિટીમાં ચાંદખેડાનું આ લોકેશન છે, બરોબર છે મિત્રો. ચાંદખેડા ઝુંડાલનું લોકેશન છે. ઝુંડાલથી ખૂબ નજીકનું છે, એસપી રિંગ રોડથી પણ નજીકનું છે. આ થઈ ગયો ફર્સ્ટ ફ્લોરનો બેઠક રૂમ, બરોબર છે મિત્રો. જેવું નીચે હતું એવું જ ઉપર છે. આ થઈ ગયો બેઠક રૂમ, પરંતુ ઉપરનું થોડું ઘણું બદલાશે રૂમની સ્થિતિ, એ તમે જોઈ શકો છો વિડીયોમાં. આ થઈ ગયો પહેલો બેઠક રૂમ, બરોબર છે મિત્રો. બેઠક રૂમ ઘણો મોટો છે. બેઠક રૂમની સાથે સાથે આ સ્પેસ મળી જવાની છે તમને, જે એક્સ્ટ્રા રૂમ નીચે હતો. આ થઈ ગયું કિચન, જે એક્સ્ટ્રા સ્પેસ હતો એની બાજુમાં. રેન્ટલ ઇન્કમ માટે કિચન ઉપરથી પણ અલગ બનાવી આપવામાં આવેલું છે. જો તમે આને ખરીદો અને રેન્ટલ ઇન્કમ માટે ના યુઝ કરો અને પોતાના માટે યુઝ કરો તો પણ તમે યોગ્ય ફર્નિચર બનાવીને યુઝ કરી શકો છો. અહીંયા પણ આ કિચનમાં પણ માળિયાની તમામ સુવિધાઓ આપેલી છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. બહાર એક ગેલેરી હતી, એટલે કે સેપરેટ, બરોબર છે મિત્રો. તમે સમજો, જેવા ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ એની સેપરેટ સીડી છે, એટલે કે ફર્સ્ટ ફ્લોરમાં સેપરેટ ગેટ છે, અને ત્યાંથી સેકન્ડ ફ્લોર ઉપર બી જઈએ, કે અમે વિડીયોમાં જરૂરથી તમને બતાવીશું, બરોબર છે. આ જે કોમન સ્પેસ હતી એ બેઠક રૂમની સાઈડમાં. આ થઈ ગયો બીજો રૂમ, જેને તમે માસ્ટર રૂમ તરીકે, લોબી તરીકે કંઈ પણ રીતે તમે યુઝ કરી શકો છો, જેમાં ફૂલ વેન્ટિલેશન, અટેચ ટોયલેટ વોશરૂમ રહેવાનું છે, બરોબર છે. ફર્સ્ટ ફ્લોર ઉપર એક જ ટોયલેટ વોશરૂમ હશે, જે અટેચ રહેવાનું છે, બરોબર છે. એને પણ અમે તમને બતાવી દઈએ કે કંઈક આ પ્રમાણેનું રહેવાનું છે. એમાં પણ ટોટલી સ્ટાઇલ્સ લગાવેલી છે, સારી કન્ડિશનમાં છે. વેસ્ટર્ન ટોયલેટ રહેવાના છે મિત્રો, બરોબર છે. આ 3 વિન્ડોઝ
તમે જોઈ શકો છો અત્યારે હાલ રેન્ટ ઉપર આપેલું છે એટલા માટે આ જુઓ ઉપરથી પણ એ જ જે પાછળ ગાર્ડન છે કમ પ્લોટ એનો વ્યૂ તમને મળી જશે. કહ્યું એ પ્રમાણે ફૂલ્લી વેન્ટિલેશન. ભાવની વાત કરીએ તો 2 CR આ પ્રોપર્ટીનો ભાવ મૂકેલો છે, 2 કરોડ રૂપિયા. સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરીને તમે અન્ય માહિતી જાણી શકો છો. બરોબર છે. એટીએમ મોલ કે જે અત્યારે ચાંદખેડા અને ઝુંડાલની વચ્ચે બની રહ્યો છે, બરોબર છે, ત્યાંથી ખૂબ જ નજીકની આ પ્રોપર્ટી છે. રોડ કનેક્ટિવિટી પણ બહુ જ સારી છે, હાઈવેથી કનેક્ટિવિટી. ત્યારબાદ હવે આપણે જઈએ સેકન્ડ ફ્લોર ઉપર, જે ઉપર છે તેમાં પણ તમે જોઈ શકો છો માળિયાની બહુ જ સરસ સુવિધાઓ કરેલી છે. આ થઈ ગયો સેકન્ડ ફ્લોર, એટલે કે તમે સમજ્યા. ફર્સ્ટ ફ્લોર ઉપર પણ આ રીતનો જ, મતલબ કે આ તમે જુઓ નીચેથી ફર્સ્ટ ફ્લોર ઉપર આવ્યા ત્યાંથી અને આપણે ડાયરેક્ટ હવે આવ્યા ઉપર સેકન્ડ ફ્લોર ઉપર, બરોબર છે. એટલે કે કોઈ પણ રેન્ટલને તમે રહેવા માટે આપો તો કોઈને ડિસ્ટર્બન્સ ના થાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ખૂબ જ સરસ માળિયા બનાવવામાં આવ્યા છે, સામાન જેનાથી વ્યવસ્થિત ગોઠવાઈ શકે. આ ઉપર સેકન્ડ ફ્લોર ઉપર ઉપરનું ખુલ્લું થોડુંક ઓપન ટેરેસ મળવાનું છે. આ પ્રમાણેનું જેમ બાજુમાં દેખાય છે તે પ્રમાણેનું ઓપન ટેરેસ રહેશે આટલું. ત્યારબાદ હવે આપણે જઈએ સેકન્ડ ફ્લોર ઉપર. આ ઉપર જવાની સીડીઓ છે. સેકન્ડ ફ્લોરમાં ગુસ્તાની સાથે જ તમને આ રીતનું કિચન મળી જશે. એટલે કે ત્રણેય ફ્લોરમાં કિચનની સ્થિતિ અલગ અલગ પોઝિશનમાં છે. આ થઈ ગયો તમારો પહેલો રૂમ, જેમાં ફૂલ્લી વેન્ટિલેશન. આ વિન્ડો જે આપણે સીડીઓથી આ એ તરફ ખુલે છે. આ થઈ ગયો પહેલો રૂમ સેકન્ડ ફ્લોરનો. ફર્નિચર મિત્રો, આ પ્રોપર્ટીમાં કોઈ જ પ્રકારનું ફર્નિચર સાથે મળવાનું નથી. અને ત્યારબાદ આ થઈ ગયો મોટો રૂમ, જેને માસ્ટર બેડરૂમ કહી શકો કે જે પણ તમે સમજો. એમાં પણ આપણને અટેચ ટોયલેટ વોશરૂમ મળી જવાનું છે. કહ્યું એ પ્રમાણે અગેન એક વખત કે રેન્ટ ઉપર આપેલી પ્રોપર્ટી છે. અહીંયા પણ જેમ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 3 વિન્ડો હતી, સેકન્ડ ફ્લોર ઉપર 3 વિન્ડો હતી, અને આ ફર્સ્ટ ફ્લોરની જેમ સેકન્ડ ફ્લોર ઉપર પણ આ વિન્ડો મળી જવાની છે. એક વખત ફરીથી જોઈ લો ટોટલી વ્યૂ તો તમને આઈડિયા આવી જાય. ખૂબ જ સરસ પ્રોપર્ટી છે મિત્રો, રેન્ટલ ઇન્કમ માટે પણ. અને જો તમે જાતે જ લઈને રહેવા માંગતા હોય અને યોગ્ય ડેવલપ કરીને રહેવા માંગતા હોય તો પણ બહુ જ સરસ ઓપ્શન છે સોસાયટીમાં. લોકેશનની વાત મેં તમને કરી દીધી છે. 2 CR 2 CR આ પ્રોપર્ટીનો ભાવ છે, બરોબર છે મિત્રો. અમદાવાદ ચાંદખેડાનું આ લોકેશન છે, ઝુંડાલથી ખૂબ નજીકનું, એસપી રિંગ રોડથી પણ નજીકનું. હવે આપણે જઈએ ટેરેસ ઉપર. આ થઈ ગયું નાનું ટેરેસ, એટલે કે આ પ્રમાણેનું ટેરેસ પણ ખૂબ વિશાળ મળશે મિત્રો, બરોબર છે. આ રીતનો કંઈક વ્યૂ રહેવાનો છે. ચારે બાજુથી હવા ઉજાસ વાળું આ પ્રોપર્ટી. આજુબાજુમાં તમે જોઈ શકો છો વિવિધ ડેવલપરની સાઇટ્સ પર કામ ચાલુ છે, તે પણ તમને અહીંયાથી દેખાઈ શકે છે. હવે અહીંયા અમે તમને ઝૂમ કરીને બતાવશું સામેની તરફ, કે જ્યાં જે દેખાય છે તે એટીએમ મોલનું કામ ચાલી રહ્યું છે. સ્ક્રીન પર દેખાતા નંબર પર એક વખત ફરીથી કહું છું, આ વિડીયો શાંતિથી એટલા માટે બનાવવામાં આવે છે મિત્રો, અને એકની એક માહિતી 2-3 વખત તમને એટલા માટે આપવામાં આવે છે કે તમને આઈડિયા આવી જાય કે કયા પ્રમાણેની પ્રોપર્ટી છે, તમારે ઇન્વેસ્ટ કરવા જેવી છે કે નહીં. આ જે તમને ઝૂમ કરીને બતાવ્યું તે એટીએમ મોલનું કામ ચાલે છે. આ થઈ ગયું એટીએમ મોલનું કામ ચાલે છે. જો એક વખત ફરીથી ઝૂમ કરીએ, ત્યાંથી ખૂબ નજીકની આ પ્રોપર્ટી છે, બરોબર છે. આ થઈ ગયો ટેરેસનો ટોટલી વ્યૂ. ખૂબ જ વિશાળ ધાબુ યુઝ કરવા માટે મળશે તમને. અત્યારે જે છે તેમને અડધી પ્રોપર્ટી, મતલબ કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પોતે ઓનર રહે છે, ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર રેન્ટ ઉપર આપેલા છે. તમે તમારી અનુકૂળતા પ્રમાણેનું પણ રેન્ટ લઈ શકો છો સુવિધાઓ સાથે. આ થઈ ગયું પાછળની જગ્યા, જે હવા વેન્ટિલેશન માટે ખૂબ જ જરૂરી છે અને ખુલ્લી જગ્યા છે મિત્રો, બરોબર છે, એવું નહીં. આ થઈ ગયું નીચેનો વ્યૂ. ત્યાં સાઈડમાં તમને આ રીતનું બળિયા બાપનું મંદિર જે આ પ્રોપર્ટીની અંદર બનાવેલું છે તે પણ સાથે જ આવશે, બરોબર છે મિત્રો. બીજી કોઈ પણ જાણકારી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર તમે સંપર્ક કરી શકો છો. એક વખત ફરીથી ઉપરનો વ્યૂ જોઈ લો તમે, અને નીચેથી પણ બતાવી દઈએ. આ રીતનું સાઈડમાં જે દેખાય તે બળિયા બાપનું મંદિર બનાવેલું છે, લાંભાના બળિયા દેવનું, બરોબર છે મિત્રો. સોસાયટીનો એક વખત વ્યૂ તમને બતાવી દઈએ તો આ રીતનો ફ્રન્ટ વ્યૂ રહેવાનો છે પ્રોપર્ટીનો. વધારે જાણકારી માટે VIP કન્સલ્ટન્ટને ફોલો, શેર, સબસ્ક્રાઇબ.